કેમ છો બધાય? જય શ્રી રામ. પહેલા તો બધાને, જે લોકો રાહ જોતા હતા બધાને લાઈવ શેર કરી દો અને બધા આવી જાવ, પછી આપણે વાતની શરૂઆત કરીએ. દોસ્તો, આજે આવો આવો વિશુભાઈ, જય માતાજી બધાને, જય માતાજી, જય શ્રી રામ બધાને, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને? આજે જીને આજે એને એક કઠિન વસ્તુ શું લાગી તમને શરૂઆતમાં વાત કહી દઉં. સૌ પ્રથમ તો આપણે તમે બધા એ વાતની રાહ જોતા હતા કે વિશુભાઈ પેલા કેમ માફી માંગતા હતા. તમને માફીનું એ કહી દઉં કે જિંદગીમાં હું ક્યાંય વિરોધમાં નથી આવ્યો, જિંદગીમાં નહીં ક્યારેય. બીજી વાત કે તમે હોય કે હું હોય, સ્વાભાવિક વસ્તુ હે કે ઘરની મા બેન દીકરી ઉપર વાત આવે ને એટલે કદાચ ગમે એવો મરદ માણા હોય, કદાચ 100માંથી 100 નીકળે એવો માણા મરદ હોય, પણ એની મા બેન એની ઉપર આવે ને એટલે ભલો માણા હારી જાય. અને ત્યારે તોય મેં મારી મર્યાદા તો નથી જ મૂકી, તોય હું એ ડોસીને બેન કહેતો. હવે એ વાત ઉપર મારે વધારે ચર્ચા નથી કરવી. એ કીર્તિ ડોશી ઉપર આપણે વધારે ચર્ચા નથી કરવી. આપણે મેન ચર્ચા અને પોઈન્ટ ઉપર આવી. દોસ્તો, હું તમને એક વાત કરવા માંગુ છું કે જે આપણે વિડીયો લાયા હી અને એ વિડીયો જે આપણે જોયો હે, કયો મહેસાણાના કાકા કાકી વાળો, એને જે હમણાં એક સ્ટોરી મૂકી હે, એ સ્ટોરી હું તમને સંભળાવું. જોકે મને આ ડોશીની સ્ટોરી જોવી નથી ગમતી, પણ આજે હું કમ્પ્લેટ જોતો નહોતો. ઈ એમ કે મારા ફ્લેટ પર જેમાં મતલબ એને ગાર લખી છે, પણ આપણે નહીં બોલી કે જેનામાં દમ હોય ને તો આવતા રહેજો પ્રૂફ દેવા. તો આવતા રહેજો એટલે તું કેવા શું માગેશ? તારું લોકેશન પોલીસ ગોતે છે તને, અને તું તડી પાયરું, તારો મોબાઈલ સ્વિચ ઓફ છે, તારું કોઈ જાતનું કઈ લોકેશન નથી, તો તું પ્રૂફ બોલાવેશ. તો એટલી જ તારી ઓકાત હોય તો તું લાઈવ લોકેશન નાખી દે. આપણે મેન મુદ્દા ઉપર વાત કરી કે આવતા રહેજો, પ્રૂફ રેડી છે, રેડી, ફ્લેટના પૈસા આપ્યા છે, કાગળિયા નહીં, કાગળિયા નથી. એમ તો તમે જ વિચાર કરો કે તમે કોઈ પણ મકાન લીધું હોય, કોઈ પણ વસ્તુ લીધું હોય, મકાન જમીન કોઈ પણ વસ્તુ લ્યો તમે, તો એના કાગળિયા તો હોય ને હોય જ. તો હું દોસ્તો તમને એટલું કહેવા માંગુ છું કે કોકનું આપણે પડાઈ લીધું હોય. હું આજ બધાય ટોપિક ઉપર વાત કરીશ, બધાય ટોપિક ઉપર. તમે મને જે પ્રશ્ન પૂછો છો એની બધી મારી ધ્યાન છે, નથી એવું નહીં. તમે પેલા મારી વાત સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જો એ કાકા કાકીનો ફ્લેટ એને પડવી લીધો હોય, તમે વિચાર કરો કે એ ગઈઢા જે માવતર હે એની હાથમાંથી પડવી લેવું, એ કઈ બોલે નહીં, એ કઈ ચાલે નહીં, તો હું એવા ગઈઢા માણસને માવતરને હેરાન કરવાના? અને જો એટલી ઠાવકીની થાય તો હું એને એટલું કહેવા માંગુ છું કે તું અત્યારે બધી જગ્યાએથી હારી જઈ. તું જે સ્ટોરીમાં જે ફાંકા ફોજદારી કરેશ ને એ બધી ફાંકા ફોજદારી જ છે હકીકતમાં. કારણ કે દોસ્તો, જે ફ્લેટ હે એને જે ઝડપાઈ લીધો હે, પડાઈ લીધો હે ફ્લેટ, જો ઈ આવી કોઈક દીકરીઓના દીકરીઓ જે સ્ટોરી મૂકે અમારી, જો એ એવી સ્ટોરી મૂકી શકતી હોય તો એ વટથી એવી કેમ સ્ટોરી નથી મૂકી શકતી કે જો આ મારા બાપનો ફ્લેટ હે, આપણી પાસે પ્રૂફ સાથે હોય ને તો સ્ટોરીમાં એવું મુકાય કે અમારા બાપનો ફ્લેટ હે એમ. હા, તો ઈ તારા પ્રૂફ ક્યાંય ગયા? અને દોસ્તો,
આ તોડબાજ વાળી ડોશી છે. કેટલા? 37 વર્ષની ડોશી. અને જે કાકા કાકી ની વેદના તમે વિડીયોમાં સાંભળી હશે કે 6 વર્ષથી કોઈ જાતનું કોઈ ભાડું નથી ભર્યું, કોઈ જાતનું મેન્ટેનન્સ નથી ભર્યું. તો તમે વિચાર કરો, એ કાકા એક કહેતા હતા કે મેં લોન ઉપર આ આખો ફ્લેટ લીધો હતો. એ 37 વર્ષની ડોશી ત્યાં બેઠા બેઠા એ ફ્લેટમાં મજા કરે છે અને ઓલી બાજુ એ કાકા એનો હપ્તો ભરે છે. તો તમે વિચાર કરો કે એ હું આ યોગ્ય છે એમ. હું તમને બધી વાત કરીશ આજે. બીજું દોસ્તો, કે જે એને એમ કદાચ હાલો એમ કહે કે ફ્લેટ મારા બાપનો હે તો કાગળિયાની સ્ટોરી કેમ નથી મૂકતી. બીજું કે એને જો 6 વર્ષનું ભાડું ભર્યું હોય તો એની રિસિપ્ટ આવે, રિસિપ્ટની તું એકવાર સ્ટોરી મૂક. અને જો તું મને આ સ્ટોરી ઉપર જે તું રૂબરૂ વાત કરે છે તું રહેવા જ દે, કારણ કે રૂબરૂ તું કોઈને મળવાની જ નથી. તું તડી પાડ્યું, તારી ઉપર FIR થયેલી છે. તું ફરાર હું, ગુજરાતીમાં કહું તો. તારું કોઈ જાતનું કે લોકેશન જ નથી. તો એ ગઈઢા માવતરને તું આવી રીતે હેરાન કરેશ. અને હા, હું હજી એ ગઈઢા માવતરને આમ બધું મેં જાણ્યું છે કે કહેવાય ને કે આમ તમે એ વાતો સાંભળો ને, હું આ સોશિયલ મીડિયામાં એ વાત શેર નહીં કરી શકું, પણ તમે 2 મિનિટ દોસ્તો, કે તમે વાતો સાંભળશો ને એ દાદા પાસે તમે બેસો ને ઘડીક વાર તો તમારા આંખમાંથી આહુડું આવી જશે. કારણ કે દોસ્તો, એ તો જેને મહેનતની આ પરસ્યો વારી જીને ફ્લેટ લીધો હોય અને જે લોનના હપ્તા જે ભરતું હોય ને એને જ ખબર હોય કે એ મહેનતનો પરસ્યો કેવી રીતે એ પૈસા કમાય છે અને એ દાદા કેવી રીતે હપ્તો ભરે છે. તો આટલી મહેનતથી કોકનું પડાવી લેવું ને યોગ્ય નથી. દોસ્તો, હું રાજપૂતનો દીકરો કહીને આજ કહું છું કે હું કારડિયા રાજપૂતનો દીકરો હું અને હું એટલી મહેનત કરીશ. અને જો કદાચ મને બદનામ કરવામાં એને આટલી મહેનત કરી હોય તો હવે હું એટલું કહેતો જઉં ચાલુ લાઈવમાં કે હું એક કારડિયા રાજપૂતનું લોહી હું અને દાદા દાદીને હું ફ્લેટ અપાવીને રહીશ. તારી ઓકાત હોય ને તો આવી જાય છે સામે. હા, હવે આપણે આપણા ટોપિક ઉપર આવી દોસ્તો. જે લોકો પહેલેથી મારો વિડીયો જોતા હશે ને એને ખબર હશે કે 2012માં મને કરંટ લાગવાથી મારા 2 હાથ અને પગ કપાઈ ગયો. રેડી? અને મને બધા કોમેન્ટમાં કહે છે ભાઈ કે આટલું બધું શું એમ છોકરીઓનું. તો હું તમને કહી દઉં મારી ઉંમર 21 વર્ષ છે. કેટલી? 21 વર્ષ. અને આજની જનરેશન પ્રમાણે એક વ્યક્તિ એવો મને દેખાડો જે દૂધનો ધોયેલો હોય. આજનો એક વ્યક્તિ એવો મને દેખાડો જે દૂધનો ધોયેલો હોય. તમે બહાર નથી પડ્યા ને અમે બહાર પડ્યા, પણ હજી કહું કે ઈ એક દીકરી વિશે જાણજો, એની પાસે જાયજો કે કઈ રીતના હે, કેવી રીતે અમે વિડીયોમાં કામ કરતા હતા, બધી વસ્તુ જાણજો. અને બીજી વસ્તુ દોસ્તો, કે જે મારી સ્ટોરી મૂકતી હતી દોસ્તો કે આને તો આટલા લફરા હે આમ તેમ, તો એ તમને કહી દઉં કે પાસ્ટમાં હવને બધું હોય. ના નથી પાડતો, પાસ્ટમાં હવને બધું હોય. તમારે હોય, મારે હોય, મારા ઘરના ને હોય, બધાને હોય. આ દુનિયામાં કોઈ અત્યારે દૂધનું ધોયેલું નથી.
બીજી વસ્તુની વાત તમને કરું કે મારે 2012માં જ્યારે મને કરંટ લાગ્યો ત્યારથી મારા પપ્પા નથી, હું, મારી નાની બેન અને મારા મમ્મી તો હવે હું જે વાત તમને કહેવા આવ્યો હું એ વાત ખાલી સાંભળી લો. મારું લગભગ લાઈવમાં મારે આવું નહોતું. આવી 37 વર્ષની ડોશીઓને મારે જવાબ નહોતો દેવો. કદાચ મને બદનામ કરી નાખે ને તોય બધાને ખબર જ છે, જાણવા વાળાને ખબર જ છે કે આ 37 વર્ષની ડોશી શું હે શું નથી એમ. હું તમને એક મારી શરૂઆતની વાત કરું. દિલથી મારી વાત સાંભળજો, દિલથી સાંભળજો. ખોટું હોય ને તો મને કહેજો ભાઈ. કરી દીધું ભાઈ, 80 ચાલુ કરી દીધું, એ તમે નો મૂંઝાવ. પણ બીજી વસ્તુ કે જ્યારે મારા 2 હાથ અને 1 પગ કપાણો, કાંઈ વાંધો નહીં, મોટી વસ્તુ નથી, પણ જિંદગીમાં ક્યારેક એકલા બેઠા બેઠા તમે એટલું વિચારજો. જિંદગીમાં એકવાર બેઠા બેઠું એટલું વિચારજો કે તમારે ક્યારેક એક હાથ કપાઈ જાય ને, કપાઈ જવાની તો અલગ વસ્તુ છે, પણ ક્યારેક તમારો હાથ આમ ક્યાંક તમારો મચકોડી જાય, મળી જાય ને, એટલે તમે ઈ હાથે કામ નથી કરતા. સમજ્યા? કે તમારો હાથ મચકોડી જાય ને તો તમે એક કામ નથી કરતા અને એ હાથને આમ લટકાડીને ફરતા હોય છે. તો દોસ્તો 2012માં જયારે મને કરંટ લાગ્યો તો મારી ઉંમર ફક્ત ને ફક્ત 9 વર્ષ હતી અને મારી હારે કોઈ નહોતું આ દુનિયામાં, મારી માં સિવાય અને મારી બેન સિવાય. મારી માં અને મારી બેન સિવાય કોઈ નહોતું. બીજા બધાને તમે સાઈડમાં મૂકી દો. અને ત્યારે મને મારી માએ કીધું તું, ત્યાં તો મેં મારી માને એમ કીધું તું મમ્મી આ 2 હાથ વગરની જિંદગી આપણે હું જીવીશ કેવી રીતના? અને ત્યાં મારી મમ્મીએ મને એમ છાતી ઠોકીને એમ કીધું તું, બટા હું તને જિંદગીમાં હારવા નહીં દઉં, તું ચિંતા ન કરતો. અને ત્યારે એમ અંદરથી જુસ્સો લાગ્યો કે ડર ડર કર નૌકા પાર નહીં હોતી, જો કોશિશ કરનો વાલી की કભી હાર નહીં હોતી. અને દોસ્તો એટલી મહેનત કરી કે 2013માં હું મહેસાણા ભણવા વહી ગયો અને ભણતા ભણતા દોસ્તો અને મારી બધી હું એક્ટિવિટી કરતો. બે જ મિનિટ દોસ્તો. હું એક્ટિવિટી કરતો અને એટલી મહેનત કરતો ને કે એની કોઈ સીમા નથી. ક્યારેક તમારા 2 હાથ બાંધી દેજો અને 24 કલાક તમે કામ કરીને જોજો, તમારાથી એક કામ નહીં થાય. તો દોસ્તો વિચાર કરો કે મેં હાથ વગર, એક પગ વગર કેટલી મહેનત કરી હશે અહીં પહોંચવા માટે. અને હા, જ્યારે આટલી મહેનત કર્યા બાદ હું દોસ્તો ફેમસ તો શું કહેવાય, પણ તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી 2.7 મિલિયન મારા ફોલોવર હે ને, તમારા બધાની અને મારા મામાદેવની દયા થઈ ગઈ. અને આજે મને ગલીએ ગલીએ ગામે ગામે લોકો ઓળખતા થયા. વિચાર કરો દોસ્તો કે જે મમ્મી બેન ક્યાંય બહાર કમાવા તો ન જાય, પણ હાથ વિના તમારે તમારા ઘરનું ગુજરાન ચલાવવું ને અઘરી વસ્તુ છે દોસ્તો, હાવ અઘરી વસ્તુ છે. કારણ કે મારી ઉપર વીતેલી છે. કારણ કે જી મારા મમ્મી ઇન્સ્ટાગ્રામ તો યુઝ નથી કરતા, નકરી લાઈવમાં આવે ને તો તમને એમ થઈ જાય કે વસ્તુ ખોટું થઈ રહ્યું છે. કારણ કે જ્યારે એને સ્ટોરીઓ મૂકીને તો હું મારા ઘર ઉપર, મારા મમ્મી ઉપર અસર નહીં થઈ હોય. પછી મેં વિચાર કર્યો કે ઓમે કદાચ આને ખુલ્લો પાડી દીધો, વાંધો નહીં. અને ખુલ્લો કઈ રીતના પડ્યો હું ને એ તમને કહીશ.
કે આ જે એટલું બોલે હે ને એટલું નથી, સાચું ખોટું આ બધું જોડે હે ને, અને જે મારી પાસે 15 લાખની માંગણી કરી અને એમ આસાનીથી હું તને આપી દઉં, હે મારી મહેનતનો રૂપિયો. અને તમને બધાને એ કહી દઉં કે જ્યારે મને કોક એડવર્ટાઇઝ આપતું ને, હું 300 કિલોમીટર મીટર કાપીને, હું મારે 2 હાથ નથી તોય ગાડી હાંકીને હું 300 કિલોમીટર જાઉં અને અહીંયા હું એડવર્ટાઇઝ બનાવતો ને, એડવર્ટાઇઝ ના મને લગભગ 15,000 રૂપિયા આપે, અને 15,000 રૂપિયા મને આપે અને પછી રાતના 2 વાગ્યા હોય 3 વાગ્યા હોય મારી મમ્મીના ફોન આવે, હાલો બટા ક્યારે આવે? બટા હજી મેં ખાધું નથી, તું ઘરે પહોંચી જા ને પછી હું ખાઈશ, તું ધ્યાનથી ગાડી હાંકજો, તું એકલો હું બટા ધ્યાન રાખજે, તારે હાથ નથી હો. આમ મારી માં બેઠી બેઠી ચિંતા કરતી હોય. અને દોસ્તો ઈ 15,000 રૂપિયા આવું ઘરે આવું ચિંતા કરતા હોય અને પછી હું મારી માના હાથમાં આપું કે હાલે મમ્મી આ 15,000 રૂપિયા એમ હું કમાઈને લાવ્યો, આપણે હે ને થોડાક દી વાંધો નહીં આવે એમ. હજી હાલની પરિસ્થિતિમાં તમે મારા ગામ ક્યારેક આવજો, તમને દેખાડીશ કે હજી હું ઈને જ પરિસ્થિતિમાં હું એના ઈ જ લેવલ ઉપર હું, મારામાં કોઈ જાતનો કઈ ફરક નથી. પણ એક સ્પષ્ટતાની વાત કરું કે આને જે મને બદનામ કરતા એટલું ન વિચાર્યું. હા 100% હું માણસ છું, માણસ એક ભૂલને પાત્ર હોય, ના નથી પાડતો, મારેથી 70 ભૂલું થઈ છે ભાઈ, પણ એટલું યાદ રાખજો કે વાંધો નહીં, મને કીધું એમાં મને કઈ જાતનો કઈ વાંધો નથી, પણ મારી માની એક બધું આ જો જિંદગીમાં તને લાગી જાય ને, તારી હાથ પેઢીઓ પડી જાય છે. અને આ જેટલા લોકો મને ઓળખે હે, જેટલા લોકો મને વાત કરે હે, જેટલા લોકો મને આજે એમ કોમેન્ટમાં કહ્યું ને કે વિશુભાઈ ચિંતા ન કરતા હો, અમે તમારી હારે હી, એમ તઈ એમ થાય એક ના ભાઈ, કદાચ ગમે એવું હોય એમ મારી પબ્લિક મારી હારે હે એમ. એટલે જેટલી સાચી ખોટી વાતો કરે 100% કે હોય જીવનમાં. મેં પહેલા કીધું કોઈ દૂધનું ધોયેલું નથી હોતું, પણ મારું પાસ્ટ જે બધું લાવે તો તને શું એવું મનમાં વેમ હોય કે કદાચ ગમે એટલા પાસ્ટ લાવું અને મારી કાજલ મને મૂકીને વહી જાય છે એમ, તો એ વેમમાં નો રહેતી. હા ઈ વેમમાં નો રહેતી. હવે એમને ઠાકરે દીધેલી એક મારી માટે એક ભેટ છે, અને ઠાકરે આપેલી ભેટને હવે કોઈના બાપની તાકાત નથી કે અમને બેને કોઈ જુદા કરી શકે. તો એટલે તમને બધાને કહું કે મને કદાચ એને બદનામ કરવો એટલો કરે, અને તમને કહું દોસ્તો કે કમાવાની ટ્રીક છે, તમને બધાને ખબર હોય, અને આનેથી બીવાની જરૂર નથી. હવે મેં તમને શરૂઆતમાં વાત કરી ને કે મેં જે ભૂલ કરી તમે ક્યારેય ન કરતા જિંદગીમાં, કદાચ આ તમારા ઉપર આજ નહીં તો કોક દીક આવવાનું છે જ. જો રૂબરૂની વાત કરતી હોય કે આવો તમે રૂબરૂ અમે દેખાડી, તો મારી ગાડી તૈયાર જ છે, દે દઉં રૂબરૂ, હું રૂબરૂ આવું હાલ. રેડી? અને ઈ એમ કેતી હોય કે કાજલ આમ ને કાજલ તેમ, તો એ મારા ઘરની મેટર છે, એમાં તારે કઈ ખોદા ગણવાની જરૂર નથી. સમજા? જે પબ્લિક મને દિલથી પ્રેમ કરે, જે પબ્લિક મને ઓળખે, એ બધાને ખબર હે હું. અને હા,
તે જે ઓલો 50,000 વાળું પ્રૂફ મૂક્યું ને, ધમકી મારે એમ વિશુ, આજ સુધી એવો મને રેકોર્ડ દેખાડજે કે વિશુ રાજપૂતે આને ધમકી મારી કઈક વિવાદમાં હોય એમ. અને હા, એ 50,000 રૂપિયા ને વીજ છોકરીના મોઢે બોલાવરાવીશ. શું મને ખબર હે તારી પાસે પ્રૂફ ક્યાં આવે હે, ક્યાંથી આવે હે, શું આવે હે? હે, એ છોકરી તને મોઢેથી એમ કહેશે, કોઈ ધમકીથી નહીં. કારણ કે એનો ભાઈ રહ્યો ને મારો પાક્કો મિત્ર છે. મેં કોઈને પ્રેમ જાળમાં નથી ફસાવી. એના ભાઈ હારે તું કે ને તો અત્યારે કોન્ટેક્ટ કરું. હા, એટલે વેમમાં ન રહેવું. રેડી? અને એ 50,000 હે ને મારી માએ એને હાથેથી આપેલા હે, એટલે એ બધું રહેવા દેજે. રેડી? અને ફ્લેટની વાત તો તું જો સાચી હોય તો એ ફ્લેટ તારે હે ને એના કાગળિયા દેખાડજે તું સ્ટોરી ઉપર. જે તાર કોકની આ દીકરીઓને બદનામ કરેશ ને, જી તું આ દીકરીઓને બદનામ કરેશ ને કીર્તિ ડોશી, તને કહું તો તને ઈ કહેવા માંગુ હું કે તું આ પ્રૂફ તું મૂકી શકેશ. લાય તું મને સ્ટોરીમાં એટલું કહી દે, તું મને સ્ટોરીમાં એટલું કહી દે કે મારા બાપનો ફ્લેટ હે. આલે આર્યા પ્રૂફ. મારી જિંદગીમાં વિડીયો ન બનાવું. શું? હું મારી જિંદગીમાં વિડીયો ન બનાવું. હું જિંદગીમાં વિડીયો નહીં બનાવું. અને હું વિડીયો બનાવીશ અને આવું ખોટો હોય તો તું તમ તાર કેસ કરી એક આરામથી. તું આરામથી કેસ કરી એક આરામથી. ભાઈ બધા કોમેન્ટ કરે છે કે આવીનું આ ડોશીનું કાનમાં ન લેવાનું હોય એમ. ના ના ભાઈ, આ તો હું જવાબ નહોતો આપતો ને ત્યાં લગીને બધાને એવું હતું વિશુ ખોટો છે એમ. વિશુને બધી ખબર જ છે ભાઈ, અને દુનિયા જાણે હે ભાઈ આને કે કોણ ખોટું હે કોણ સાચું હે. સમજ્યા? તો તમ તારે તું રૂબરૂ કે તો રૂબરૂ આવીશ. તું એમ કે હું સ્ટોરી મૂકીશ કે જો આર્યા પ્રૂફ એમ મારા બાપનો ફ્લેટ એમ કરીને મૂકજે. મારી જિંદગીમાં હું કોઈ વિડીયો નહીં બનાવું. બધા એમ કે તારા ફોટા મૂકે તું કેસ કરીને એમ. હવે કેસની જરૂર નથી. અને એને કદાચ સમજો પ્રૂફ આ કોકને બદનામ, અને હવે એની પાસે કાંઈ નથી રહ્યું દોસ્તો. એની પાસે કાંઈ એટલે કાંઈ નથી રહ્યું. એટલે હવે સીધી આવશે મારા ઘર ઉપર, મારા પાસ્ટ ઉપર આવશે. અને હા, એને જેટલા ફોટા મૂક્યા ને એ બધાય એ તમને કહી દો કે બધી વસ્તુ હકીકત નથી. બધી વસ્તુ હકીકત નથી. મારે કોઈને કઈ આ ચીટરમાં નથી લેવા, પણ ક્યારેક એ દીકરીઓનો તમે કોન્ટેક્ટ કરજો. ક્યારેક તમે એ દીકરીઓનો કોન્ટેક્ટ કરજો અને એને પૂછજો કે આવું હતું. કારણ કે એનું એક એક ફેમિલી મને ઓળખે છે. એના મમ્મી મને ઓળખતા હોય. સમજ્યા? એ બધા દીકરીઓના એની મમ્મીના બધાના ફોન મારામાં આવી જાય. બટા વાંધો નહીં, તું ચિંતા ન કરતો, તું ચિંતા ન કરતો. ભલે એ દિને પ્રૂફ મૂકવું હોય મૂકે, પણ અમને અમારી દીકરીની ખબર હે અને તારી ખબર હે. તો હાલો મિત્રો, મળીએ કાલ. હવે ડોશી ઉપર બહુ બકવાસ ન કરવાનું હોય. રેડી? જય માતાજી, જય શ્રી રામ.
મળી એક નવા લાઈવમાં. ને હા, પ્રૂફ જોઈશે ફ્લેટનું. હો, અને ડોશી પાછો આપવો જ પડશે. જય માતાજી, જય શ્રી રામ.